જય હિન્દ, જય ભારત મિત્રો. સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર. આ વિડીયો છે એની અંદર આપણે ચર્ચા કરીશું કે તમારા જૂના જે પ્રોપર્ટી કાર્ડ છે એ હવે બંધ થઈ જશે. જૂનો જે પ્રોપર્ટી કાર્ડ છે એ હવે ટૂંક સમયની અંદર બંધ થશે. હવે આ આખો નિયમ શું છે એની આપણે આ વિડીયોની અંદર સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ. મિત્રો, વાત કરીએ તો રાજ્ય સરકારની અંદર મહેસૂલ વિભાગે બિનખેતી થયેલા જે સર્વે નંબર છે એના આધારે તૈયાર કરવામાં આવેલા પ્રોપર્ટી કાર્ડને લઈ અને એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. 29 જૂન 2026ની અંદર સરકારે એક પરિપત્ર બહાર પાડ્યો છે. આ પરિપત્ર દ્વારા રાજ્યભરની અંદર ગામ નમૂના 7 કે જેને VF7ના આધારે બનેલા જે પ્રોપર્ટી કાર્ડ છે એને બંધ કરવાની અને જરૂરી હોય ત્યાં નવા પ્રોપર્ટી કાર્ડ તૈયાર કરવાની વિગતવાર માર્ગદર્શિકા સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે. આ નિર્ણયનો હેતુ જમીનના રેકોર્ડમાં રહેલી વિસંગતતા દૂર કરી રેકોર્ડને વધુ ચોક્કસ અને પારદર્શક બનાવવાનો છે. મિત્રો, વાત કરીએ તો નવા પ્રોપર્ટી કાર્ડ જે છે એના માટે મહેસૂલ વિભાગે જણાવ્યું છે કે અત્યાર સુધી બિનખેતી થયેલા જે સર્વે નંબર છે એના આધારે પ્રોપર્ટી કાર્ડ બનાવવામાં આવતા હતા. જોકે રીસર્વે, જમીનના વિભાજન, પ્લોટિંગ અને અન્ય કારણો એક જ ગામ નમૂના 7ની અંદર એકથી વધારે પ્રોપર્ટી કાર્ડ અને એકથી વધારે ગામ નમૂના 7 સાથે પ્રોપર્ટી કાર્ડની જે સ્થિતિ છે એ સર્જાતી હતી. ડુપ્લિકેટ પ્રોપર્ટી કાર્ડ હતા. હવે આવી તમામ વિસંગતતા દૂર કરી અને નિયમસર નવા પ્રોપર્ટી કાર્ડ તૈયાર કરવામાં આવશે અને જૂના ગામ નમૂના 7 જે છે એને બંધ કરવાની પ્રક્રિયા હાથ ધરાશે. આ ઉપરાંત ગુજરાતની અંદર તમામ 1947 થી લઈ અને જમીનના તમામ રેકોર્ડ છે તમે એની ROR પોર્ટલ ઉપર જોઈ શકો છો. હવે એની ROR પોર્ટલ ઉપર જરૂરી સુધારા છે એ પણ તમે કરી શકો છો અને નવી માર્ગદર્શિકા મુજબ 1VF721 પ્રોપર્ટી કાર્ડ, 1VF72 મલ્ટિપલ પ્રોપર્ટી કાર્ડ અને મલ્ટિપલ VF721 પ્રોપર્ટી કાર્ડ તેમજ મલ્ટી VF72 મલ્ટી પ્રોપર્ટી કાર્ડ જેવા તમામ કેસ માટે અલગ અલગ કાર્યવાહી છે એ એની ROR પોર્ટલ ઉપર નક્કી કરવામાં આવી છે. સંબંધિત રેકોર્ડની અંદર એની ROR પોર્ટલ ઉપર જરૂરી સુધારા વધારા કરવામાં આવશે જેથી જમીન માલિકોને એક સરખો અને સચોટ ડેટા છે એ ઉપલબ્ધ થઈ શકે છે. મિત્રો, વાત કરીએ તો પ્રોપર્ટી કાર્ડ અને જમીનના રેકોર્ડને વધુ વિશ્વસનીય પણ બનાવવામાં આવશે. રાજ્ય સરકારની અંદર આ નિર્ણયથી જમીનના દસ્તાવેજમાં રહેલી ગેરસમજ અને વિસંગતતા દૂર થશે અને આની સાથે સાથે પ્રોપર્ટી કાર્ડ અને જમીનના રેકોર્ડ પણ વધુ વિશ્વસનીય બનશે. જમીન ખરીદી, વેચાણ, લોન તેમજ અન્ય કાનૂની પ્રક્રિયાની અંદર પણ આ નિર્ણયથી પારદર્શકતા વધશે તેવી અપેક્ષા પણ સરકાર દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. હવે આ નવા નિયમ છે એનાથી અનેક મહત્વપૂર્ણ લાભ છે એ લોકોને થવાના છે. જેમ કે ડિજિટલ જમીનના રેકોર્ડની અંદર એકરૂપતા આવશે, ડુપ્લિકેટ રેકોર્ડની જે સમસ્યા છે એ ઘટી થશે, પ્રોપર્ટી કાર્ડ વધુ કાનૂની માન્યતા ધરાવશે, જમીનની ખરીદ વેચાણ દરમિયાન ચકાસણી સરળ બનશે, બેંક લોન અને કાનૂની પ્રક્રિયા પણ વધુ સરળ બનશે અને એની ROR અને પ્રોપર્ટી કાર્ડ વચ્ચેની માહિતી છે એ વધુ સુસંગત બનશે. તો આવી રીતે જે જૂના પ્રોપર્ટી કાર્ડ છે એ બંધ કરવામાં આવ્યા છે, નવા પ્રોપર્ટી કાર્ડ છે એ શરૂ કરવામાં આવ્યા છે. જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને આપણા ચેનલ ગવર્મેન્ટ સાથીને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. આવી જ અવનવી માહિતી જાણવા માટે ચેનલની સાથે જોડાયેલા રહો અને ચેનલને વધારેમાં વધારે લોકો સુધી શેર કરી દેજો.